બંધન અંતર્ગત ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને મળી છે, પરંતુ એક બાજુ ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને મળતા સ્વર્ગસ્થ અહેમદ પટેલના દીકરી મુમતાઝ અને એમના દીકરા ફૈઝલ પટેલ ખૂબ નારાજ છે। પરંતુ એની સામે વધુ એક કોંગ્રેસના નેતાનો વિડીયો સામે આવ્યો છે। સુલેમાન પટેલ કહી રહ્યા છે કે મારે જો અપક્ષમાં લડવું પડશે તો પણ હું લડીશ। મારા દિલની વરાર હતી અને આજે એક જ વાત મિટિંગ પૂરી થયા પછીનો મારા કોંગ્રેસના કાર્યકરો જે વહેતી કરેલી છે, પોતે એવું ઈચ્છતા હોય એવું લાગી રહેલું છે કે સુલેમાન પટેલ ભાજપમાં ચાલ્યો જાય। મને એવું લાગી રહેલું છે। મને સવાલ કરે છે કે તું ભાજપમાં જાય ત્યારે સમાજની પડેલી નથી? સમાજની મને પડેલી છે, મને દરેક સમાજની પડેલી છે। જે માર ખાઈ રહેલો છે, કચરાઈ રહેલો છે, એમનો અવાજ કોઈ સાંભળવા તૈયાર નથી। એમના કામો કરવા માટે મારે અપક્ષ ચૂંટી લડવી પડશે ને તો પણ હું લડીશ। મારે અન્ય કોઈ સિમ્બલ પર જવું પડે તો હું તે પણ ડિસિઝન લઈશ।